તો ઓડિશા પોલીસ આ આરોપીઓને પકડવા સુરત આવી હતી અને 5 લોકોની ધરપકડ કરીને લઈ ગઈ છે। હવે આની અંદર એક મોટું નામ સામે આવ્યું છે પ્રવીણ ભાલાડાનું। નમસ્કાર। તાજેતરમાં ઓડિશાની પોલીસ સુરત આવેલી અને 5 લોકોને પકડીને લઈ ગઈ। હવે આ જે 5 લોકોને પકડીને લઈ ગઈ એમની ઉપર આરોપ એવો છે કે ઓડિશામાં એક સોનાના વેપારીના પિતાને ક્રિપ્ટોકરન્સીના નામે ઓનલાઈન રોકાણ કરવાની અંદર લાલચ આપી અને એમની સાથે છેતરપિંડી કરવાનો આરોપ હતો અને એના અનુસંધાનમાં ઓડિશા પોલીસે સુરત આવીને 5ની ધરપકડ કરી છે। આની અંદર અત્યારે જે એક વોન્ટેડ છે કે જેમને પોલીસ શોધી રહી છે એમાં એક મોટું નામ છે, જે નામ છે પ્રવીણ ભાલાડા। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ઓડિશા પોલીસ હમણાં તાજેતરમાં સુરત આવેલી હતી અને એમણે કુમાન સભાયા, રવિ સભાયાની પત્ની સેજલ સભાયા અને બીજા અન્ય 2 લોકો એમ 5 લોકોની ધરપકડ કરી લીધી છે। હવે આ રવિ સભાયા છે એ માસ્ટર માઇન્ડ છે અને ઓનલાઈન ક્રિપ્ટોકરન્સીની અંદર મોટી રકમ મળશે, મોટું કમાવાનું મળશે એવી ઓરિસ્સાના એક સોનાના વેપારીના પિતાને લાલચ આપવામાં આવી હતી અને એમની પાસેથી 6.16 કરોડ રૂપિયાની રકમ પડાવી લેવામાં આવી હતી। આની ફરિયાદ ઓડિશામાં નોંધાઈ તો ઓડિશા પોલીસ આ આરોપીઓને પકડવા સુરત આવી હતી અને 5 લોકોની ધરપકડ કરીને લઈ ગઈ છે। હવે આની અંદર એક મોટું નામ સામે આવ્યું છે પ્રવીણ ભાલાડાનું। પ્રવીણ ભાલાડા આમ ભાજપના કાર્યકર છે અને વરાછામાં એક સામાજિક કાર્યકર તરીકેની પોતાની ઇમેજ ઊભી કરેલી છે। એક નાના ચાની લારી પર એક ચા વેચનારો છોકરો આજે પ્રવીણ ભાલાડા એક મોટો માણસ વરાછામાં બની ગયો હતો અને એણે હમણાં છેલ્લા કેટલાક સમયથી સમૂહ લગ્નો અને મોટા મોટા કાર્યક્રમો પણ કરતો હતો। હવે આની અંદર રવિ સભાયા છે એણે એવી પોલીસને વાત કરી છે કે આ જે રૂપિયા છે એમાંથી 15 લાખ રૂપિયા પ્રવીણ ભાલાડાના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે અને 10 લાખ રૂપિયા પ્રવીણના એક ડ્રાઈવર છે મહેન્દ્ર બળવંતરાય રેવા એના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે। અને જ્યારે પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું છે કે ડ્રાઈવરે 6 લાખ રૂપિયા વાપરી નાખ્યા છે અને આ ઉપરાંત આ જે રવિ સભાયા છે એને એના પિતા કુમાન સભાયાના ખાતામાં 70 લાખ રૂપિયા જમા કરાવેલા અને સેજલ એની પત્ની સેજલના ખાતામાં 26 લાખ રૂપિયા જમા કરાવેલા। એમાંથી 6.25 લાખ રૂપિયા સેજલે વાપરી નાખ્યા છે। હવે એવું જાણવા મળ્યું છે કે જ્યારે આ ઘટનાની જાણ થઈ એટલે પ્રવીણ ભાલાડા એના ઘરે તાળું મારીને ફરાર થઈ ગયો છે અને પોલીસનું માનવું છે કે એની સાથે એનો ડ્રાઈવર પણ છે। અત્યારે પોલીસ પ્રવીણ ભાલાડાને શોધી રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।